હેલો ગાઈસ, તો ગુડ મોર્નિંગ। આજે આપણે બહુ વહેલા ઉઠી ગયા છીએ અને આપણે જવાનું છે રીબડા, એક કામથી જવાનું છે। તો આપણે વહેલા ઉઠી ગયા છીએ અને હવે જઈએ ગેસ પુરાવા। જો આપણે આવી ગયા ગેસ પુરાવા અને હવે આપણે ગેસ પુરાવશું। ગેસ પુરાવીને આપણે સીધા નીકળી જઈશું કન્ટિન્યુ રીબડા। પછી આપણે જો કન્ટિન્યુ નીકળી ગયા રીબડામાં જવા માટે અને આજે થોડુંક વહેલા છીએ તો સારું છે, ટ્રાફિક એટલું બધું નથી। ટ્રાફિક તો છે પણ થોડું ઘણું છે। તો જો આપણે રીબડા ટોલ નાકે પહોંચી ગયા છીએ ને હવે આપણે રિટર્ન થવું, કારણ કે આપણું કામ પતી ગયું છે। આપણે જે કામ કરવા આવ્યા હતા એ કામ પતી ગયું। જોઈ લો તમારા ભાઈનો કેવો હાલ થઈ ગયો, આજ વહેલા ઉઠ્યો છું તો વાળ બાળ ને બધી। હવે આપણે જવાનું છે ગોંડલ, કન્ટિન્યુ ગોંડલ। તો જો આપણે નીકળી ગયા ગોંડલ જવા માટે। આસિફભાઈએ ફોન કર્યો, અમારે જવાનું છે વરના જોવા, કારણ કે વરના આપણે ગોંડલ રિપેરિંગમાં મૂકી છે, તો આપણે ત્યાં વરના જોવા। તો જોઈ લ્યો અમે આવી ગયા વરના। તો હજી થોડુંક કામ છે વરનામાં, તો એ ગયા ભાઈ સાંજે લઈ જાય। તો મેં કીધું વાંધો નહીં, અમે સાંજે આવશું। તો હવે આપણે જઈ જો આસિફભાઈ અંદર ગયા, તો આપણે અંદર જઈ પછી અમે કન્ટિન્યુ નીકળી ગયા જેતપુર। જેતપુર પૂગી જવું બપોરના જમવાના ટાઈમે। આપણે આજ વહેલા ઉઠી ગયા હતા તો આપણે બપોરે પહોંચી જ જઈશું। તો જો અમે આવી ગયા હવે ઘર પાસે। આસિફભાઈ મને ઉતારવા આવ્યા, તો કબાલી આવી ગયો, તો કબાલી ગયા હાલો હું જમીન આવી ગયો। પછી જો અમે સમાભાઈ ઊભા, સમાભાઈ દાંત કાઢે છે। પછી આપણે ડાયરેક્ટ સૂઈ ગયા હતા અને સૂઈને ઉઠીને આવી ગયા સીધા પ્લાઝાએ ચા પીવા, હું અને કાનભાઈ। કાનભાઈ જો નકરી વાતું જ કરે છે, અરે એલા તે બહુ કહી રહ્યો। પછી હું ને કાનો સીધા ચા પાણી પીને નીકળી ગયા નવાગઢ બાજુ। નવાગઢ જઈશું આપણે, ત્યાં પણ એક કામ છે તો આપણે જવાનું છે નવાગઢ। તો જો અમે નવાગઢથી કામ પતાવીને નીકળી ગયા, સીધા અમે આવી ગયા એપાર્ટમેન્ટ બાજુ। જો આ એપાર્ટમેન્ટ કેવું છે જોઈ લ્યો। પછી અમે એપાર્ટમેન્ટથી નીકળી ગયા, કન્ટિન્યુ આવી ગયા ગેરેજે। ગેરેજેથી સીધા આસિફભાઈ વાતું કરે, ભાઈ મોબાઈલમાં મથે છે। હવે આપણે આ ભાઈ તો જો નગરી વાતું જ કરે છે। પછી આપણે આવી ગયા પાવા પાસે। પાવા પાસે કામ હતું તો પાવા પાસે આવ્યા, ભાઈ હિરેનભાઈ ત્યાં આવી ગયા હતા, હું હિરેનભાઈ। પછી આપણે નીકળવાનું છે, પછી હું હિરેનભાઈ નીકળી ગયા ત્યાંથી। પછી સીધા આપણે જમીને હું ને કબાલી આવી ગયા ગામમાં રખડવા। પછી કબાલીનું બે ગામમાં રખડતા હતા। પછી હવે આપણે ઘરે હુવા આવી ગયા। હવે કબાલીને કીધું બાય બાય। તો ગાઈસ તમને પણ બાય બાય, ગુડ નાઇટ। મારા ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ, લાઈક, કોમેન્ટ કરતા આવજો। બાય।